અને હું તો ખરેખર કહું છું, આજે પાવન સાનિધ્યમાં જે આપણે બેઠા છીએ, કાંઈક વસ્તુ સારી માગજો બાપા પાસે, અને મગાતી હોય માગજો. જો કે હું તો ખરેખર કહું તો ભગવાન પાસે બળ બુદ્ધિ ને જ્ઞાન માગવું. અમુક તો ગણપતિ બાપા પાસે માગતા હોય, એ રીધી સીધી આવ્યો. હવે એ ડોહેના ઘરવાળે છે, એ તો વિચાર કરો. હા, બળ બુદ્ધિ જ્ઞાન માગો. સમજ્યા? નકર અમુકને હું માગવું એ નથી ખબર પડતી. નકર એક જણો એટલો પી ગયો હતો ને, તો કૃષ્ણ ભગવાનને કહેતો હતો, હે કાનુડા, હે કાનુડા, મારું શીર પૂર્યા, મારા જીવોનું બેલેન્સ નહીં પૂરી દે. લે બોલો, આનું શું કરો તમે? જો લ્યો. એટલે ભગવાન પાસે અમુકને માગતા નથી આવડતું, હું મગાય. હે, એટલે આદર કરો. આવો પ્રસંગ છે તો મજા કરી લ્યો, અને જેટલાય ફળો લખાય બધે પાછા દઈને જાયજો. કેમ કે લગભગ નકર આગલા વર્ષે નથી મળતા, કે એ બધી લગીને આ કોઈ આવતા વર્ષે હારે સમજજો. એમ જો. હા, પણ નાના મજા છે. અને આવું સરસ જો કેવું સુંદર મજાનું આયોજન. અને આવા આયોજન હું તમને ખરેખર કહું, સુરતમાં જ થાય છું. અમારે વેલંજામ નથી થતું. અબરામાં વટો અને કોસાડ વટો એટલે પતી ગયું. એરિયા બહુ સારો, મજા આવ્યા કરે. રહેવાની તમને બહુ આનંદ આવે. લ્યો, અમે ખરેખર બજારમાં હજી હાલની તારીખમાં અમે વેલંજા રેવી છે, લગભગ 100 મકાનની સોસાયટી છે, 20 બંધાણા થઈ જાય, લગભગ 20 વર્ષમાં ફૂલ થઈ જાય. પણ હું ખરેખર કહું, હાજી ડેમમાં હું તારી જો પણ ત્યાં ન આવતા આમ તો હટાણ. કેમ કે 26,000 વારે રાખ્યા હટાણ, કોઈ 14,000 ધણી નથી થતું ત્યાં. આમ તો ઉધડો દઈ દેવો, બેઠક નથી કરી, આ ટોકન દેતા હોય તો. એમ પણ એરિયો મજાનો. અને જો હું ખરેખર કહું, હું આ કતારગામમાં રહ્યો છું, એટલે મને બધા પબ્લિકની ખબર હો. હું આ વૈકુંઠધામમાં 22 વર્ષ રહ્યો. કેમ કે આપણું કતારગામનું પબ્લિક એટલું માણસીલું છે. ગજેરા સર્કલ કોઈક છોકરીની એક્ટિવા ભટકાણી હોય તો બપોર સુધી રજા મૂકી દે. ખરેખર જોઈજો તો. નકર અહીંયા ગજેરા સર્કલ આપણા લેક ગાર્ડનની સામે કેવડું BRTS બસ સ્ટેન્ડ, એમાં ખબર નહીં વિદેશથી કોઈક છોકરી આવી છે ને એટલા આમ જીન્સ ને ટી-શર્ટ એટલું બધું આમ ફિટ પહેર્યું છે ને, તે બસમાં સડી નહોતી. તે બાબાએ ટેકો કરીને સડાઈ દીધી. તે બાબા હારી ગયા. તો ઓલી છોકરીએ પૂછ્યું, બાબા તમારે ક્યાં આવું? બાબા કે મારે ક્યાંય નથી આવું. કે તો તમે કેમ હારે આવ્યા? એ કે તને ઉતારશે કોણ? લે બોલો, આટલી માનવતા છે અહીંયા. આપણું કતારગામ છે ભાઈ. અને કતારગામ એટલે રૂડું કતારગામ, એમાં કઈ ઘટે જ નહીં ભાઈ. અને સરસ અહીંયા ખરેખર આમ તો ખાવાનું, તમે આમ જો લાઈનમાં જાઓ, પાંડુન સમોસા, જલારામના ખમણ, આનથી વધારે સુખ હું હોય. અમે નકરા કુંભણિયા ભજીયામાં રહ્યા છીએ હજી ખમણ. આવો પણ અમારે વેલંજામાં ખરેખર. હા, કેમ કે ફરક એટલો કે સુરત દાનની ભૂમિ અને વેલંજા અમારે લોનની ભૂમિ. બાકી લાંબો કાંઈ ફરક નથી. એમ બાકી મજા કરો. અને જો હું ખરેખર કહું, જેટલા અહીં બેઠા છીએ બધા ઘરે કહીને આવ્યા છે કે મોડા આવશું. બાકી જે ખરેખર બીતું હોય ને બીક હોય એ બધા નીકળજો આમ તો ખરેખર હો. કેમ કે પ્રોગ્રામ લાંબા સુધી હાલ છે. અને હું ખરેખર કહું છું, આ ભાઈ જુવાનિયા જેટલા બેઠા એ બધા કે જલ્દી સંબંધ કરી વાળજો. જલ્દી સંબંધ કરી વાળજો. બહાર ખુરશીએ બેઠા એને કહું સમજાતું હોય. નકર બહુ બાયોડેટા જોવા મળે ને તો લક્ઝરીમાં છકડા છૂટી જાય. અને પછી જે આપણે જે છકડા લાવવા પડે, ડાંગ, રાજપીપળા, સાપુતારા, અને હવે મારો દીકરો નવો ટીપી ખુલ્યો ડેડિયા ભાડા. બોલો, ન્યા સુધી લાંબા જાય. વિચાર તો કરો. હા, પણ એક બહુ સમજાય એવો જોક્સ કહું, જો સમજાય તો તાલી પાડજો. બહુ ઝીણો જોક. હમણાં મારા કાકાનો 35 વર્ષે ડેડિયા પાડે સમજો, 35 વર્ષે. સમજ્યા? તે વેલેન્ટાઇન દિવસ આવ્યો. મારા કાકાને થયું લાવ કાંઈક ગિફ્ટ આપું. તો વેલેન્ટાઇન દિવસે મારા કાકાએ સિલ્ક ને ડેરી મિલ્ક ને ચોકલેટ ને બધું પેક કરીને ગિફ્ટ દીધું. તે છૂટું છું. મેં કાકા આમાં કેમ છૂટું છું? તારે કાકી કે વિમલ નો લવાય. લે બોલો, આનું શું કરો તમે? જો હવે ખરેખર નો સમજાય નીકળજો આમ જો ભાઈ. હા, કેમ કે પછી બહુ આનંદ કરવામાં આવું હોય. સમજ્યા? આના છોકરાઓને ઘડીક બેહારજો આમ જો. હા, અને ઘડીક આ પંખો આમ જો ખરેખર હાવ બંધ કરજો તો બહુ મજા આવશે. ભલે તમે તાર ઘરે જઈને નાઈ નાખજો. અહીં ક્યાં મ્યુનિસિપાલિટીને પાણી નથી આવતું આપણે. હા, નાઈ નાખો. સમજ્યા? બસ રેડી. લ્યો, કેમેરાવાળાને એકવાર સાયુના ફોટોગ્રાફીને જોરદાર તાલીઓથી વધાવો. આખો પ્રોગ્રામ તમને યુટ્યુબમાં લાઈવ જડશે કાલે. અમારી એકવાર સાજિંદા ટીમને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. એકવાર અમારું સુંદર મજાનું SR સાઉન્ડ એને જોરદાર તાલીઓથી વધાવો. અને મને ન વધાવો તો હાલ છે. સમજ્યા? કેમ કે 7 મહિના પહેલાં લગન છે, આવું એ વધાય હોય. સમજ્યા? એટલે મજા કરો, આનંદ કરો. અને હું મેં કીધું ને જુવાનિયાને સલાહ આપી. નકર જો આ કોકને હું ભાઈના લગ્નમાં હમણાં ગયો હતો. અને રાદડિયાઓને હું લગભગ પહેલેથી ઓળખું. બોરાળા ને એમાં કાંઈ ઘટે જ નહીં. શરીર જો ત્યાં જ ખબર પડે કે આ રૂપિયા રળ્યા છે. અને ખરેખર આમ જો આવું શરીર હોવું જોઈએ. કેમ કે આવી એરબેગ BMW માં નથી આપતા. સમજ્યા? હોવી જ જોઈએ. મજા કરો. નકર બોટાદમાં વજન કાંટા, બોટાદમાં આમ વજન કાંટા ઉપર ઉભા એટલે મશીન નથી બોલે 75 કિલો. વળી પાછા વજન કાંટા ઉપર એટલે મશીન નથી બોલે 65 કિલો. એમાં એક ઝાડા એવા બેન છેડ્યા, તે મશીન અંદરથી બોલ્યો કે આય બધા એકારે સડોમાં આવી ગયા, વારા પરથી સડો આવી ગયા.
એમને મશીન થાકી રહે. વિચાર કરો તમે, આ બધાને બેહારજો આમ જો ખરેખર. વાહ, ખરેખર આમ જો, કેમ કે છોકરા ભગવાનનું સ્વરૂપ છે પણ ઓછા હોય તો હા ઉલ્લી માથે પડે એમ તો બે આ સ્પીકર ક્યાંક ભાંગી ન નાખતા, ભાંગી રાખો વાંચ પીનું કાંઈ કાઢ લેતા નકર મોનિટર મળતું બંધ થઈ જાય એમને. હા, અમારા સ્પીકરે હારા નકર એક જગ્યાએ એક જણાને ઘેરે ગયા ને રેડિયો ખોટવાઈ ગયો હતો. બધા રેડિયો કેમ બંધ છે તો એને સ્ક્રૂથી આખો ખોલ નાખ્યો. અંદર જો ઊંધડો મરેલો હતો કે અંદરનો કલાકાર જ મરી ગયો. લ્યો બોલો, અને શું કરો તમે કયો હે? અને ખરેખર હું તો ખરેખર કહું છું, મને હું બધાય ગામે પ્રવાસ કરું. હમણાં ગયા વર્ષે મિલનભાઈ કેવરિયાને અમારા દેહમાં પ્રોગ્રામ હતો ને એના ગામમાં હું ગયો. એક મહેમાનની ત્યાં મને ઉતારો આપ્યો હતો. તમે બેઠા હતા ને બરોબર શિયાળાનું વાતાવરણ હતું એટલે પંખો એને 5 ઉપર મૂક્યો. એટલે એ બહાર ચા પાણી બનાવજો ને તમે 3 ઉપર કરી નાખ્યો. વળી પાછા આવીને 5 ઉપર કર્યો. મેં પણ 5 ઉપર શું કરો? મને કે તમે પાછા કહી દે આવો. લ્યો બોલો, પંખા 5 ઉપર કરીને મહેમાન ગતિ કરાવે. વિચાર કરો તમે હે? પણ રૂડું આપણું હે. અને સુરત છે ભાઈ હે. અહીંયા તમને આશરો મળે, અહીંયા 2-5 માણસ તમારી મહેમાન ગતિ સ્વીકારે આનંદ થાય. અને એમાંય રોડું હોય તો આપણું ગુજરાત ભાઈ. બાકી ખરેખર વિદેશ જવાય ના નથી, 100% વિદેશ જવાય. પણ વિદેશ જઈને આવો એટલે અહીંનું પાછા ભૂલી ન જાય. નકર મારો મિત્ર ગજરાના આજુબાજુ જ રહે તે 20 વર્ષ હમણાં અમેરિકા જઈને મને કે મિલનભાઈ ચાલો ને આપણે ગામની સફરે જવું. હાલ એમાં હોય શું ને તો ગામની સફરે ગયા. ધૂળ ઊંઘીને કે આજથી 20 વર્ષ પહેલા જે માટીની સુગંધ હતી એવી હવે નથી. મેં પોદળો છે માટીની સુગંધ નહીં છે, માલ અવળો ઉભે એને સાચો હોત ને બોલો શું થયું હોય. વિચાર તો કરો. આ બધા વિદેશ ઓલા ટ્રાય બહુ મારે સમજ્યા. અને આપણે ખરેખર એમ છે હો કે આપણા વિદેશમાં નથી, આપણા ઠેઠ સુધી પૂગી ગયા. આપણા ગુજરાતી તમે હરેક કન્ટ્રીમાં જાઓ, હરેક રાજ્યમાં જાઓ, આપણો ગુજરાતી તમને જોવા મળશે. કેમ કે અમે આફ્રિકા ગયા ને મને કીધું મને કે મિલનભાઈ થોડુંક તમે અંગ્રેજી બોલવાનું રાખજો. કાંઈ વાંધો નહીં ભાઈ. અને હું ખરેખર જોવાની એમ તમને સલાહ આપું, તમે ધારો એટલું અંગ્રેજી હાર્ડ નથી. પાણી નાખો એટલે એ ડાઉન આવે. સમજાય ને ભાઈ, સમજો ખરેખર. કેમ કે એમાં શું છે, આ બધા લગ્ન પ્રસંગનો ખ્યાલ છે સમજે. કેમ કે મેં અમારા લગ્ન છે ને મેં નોટ કર્યું. આમ તમારા લગ્ન પ્રસંગ હોય એટલે હવે લગ્નમાં આમ ગ્રુપ બની ગયા. મિલન તળાવિયા મેરેજ, એમાં ગ્રુપમાં બધા મિત્રો હોય ને કમિટી વાળા હોય એટલે એમાં મેસેજ આવે કે ભાઈ મિલનભાઈના મિત્રો બધા આવી ગયા છે. પાર્થભાઈ કાસોદરિયા ને મિલનભાઈ કેવરિયા બધા એને ગેટ ઉપર લેવા જાવ. એટલે 2 જણાની કમિટી લેવા દે. વળી પાછો મેં ભાઈ મિલનભાઈના સાજિંદા આવી ગયા છે, ભાઈ સુખદેવભાઈ, રણજીતભાઈ, લાલાભાઈ, એને કોઈક સ્ટેજ સુધી લઈ આવો. એટલે વળી પાછા 3 જણા લેવા જાય. ભાઈ મિલનભાઈના બધા મહેમાન આવી ગયા છે, અલ્પાબેન પટેલ, અપેક્ષાબેન પંડ્યા બધા, એને કલાકારને જમવાની વ્યવસ્થા કરાવો. એટલે એને જમવા લઈ જાય. એટલું બધું માંડ પ્રોગ્રામ વ્યવસ્થિત ચાલે ને ત્યાં ગ્રુપમાં મેસેજ આવે ફુવા લેફ્ટ. કેમ કે ફુવા એક જ વહીવટમાં હોય સમજ્યા. અને લગ્નમાં કોઈ એમ કે અમે રાઉન્ડ મારતા આવી એટલે સમજી જવાનું બકરી બરફ ગળે ગઈ સમજ્યા. સિસ્ટમ થઈ ગઈ. મારા દીકરા 2 જણા આવે ને 2 જણા જાય. બોલો, પ્લાનિંગ વાળો સમજ્યા. આપણે તારી ડેકી ભરી કેમ પણ પછી ખબર પડે કે હોય મારો બાપ સમજ્યા. આનંદ કરો, મજા કરો. અને મજા આવે છે ને તમને, આનંદ આવે છે ને. મારે તમને નેટ લેયર કરાવી નેટ આનંદ કરો. બસ જો ને કુલર પાસે મોકલવાની બહુ સારું કર્યું. અને કુલર ચાલુ રાખો ને પંખો તો તો હજી લઈ જાવ ત્યાં. પણ એને અહીંયા તો ચારે બાજુ પંખા ગોઠવી ગયો એટલે ચારે પૌવા ખાય સમજ્યા. હા વાહ રેડી લ્યો સરસ. કેમ કે હું છે આપણો જમાનો ગોદડીઓ વાળો હતો. આપણી ગોદડી ભીની થતી, માપને હુકી ગોદડી હુરાવતી અને ભીની ગોદડી માં હોતી. આપણો જમાનો. અત્યારના છોકરા જોજો મેની પોકો પેન્ટ્સ ઓલા ડાયપર આવી ગયા સમજે. હા 3 क्लास की शक्ति सो के एक में मैनी पोको पेन्ट्स. અને એડવર્ટ આવી એવી આવ્યો રણજીતની ગંજી પહેરો. રણજીતની તો રણજીત હું પહેરજે એડવર્ટ આવ્યા ભૂગા કાઢને ખરેખર આમ જો. હા અને પેલાના જોયા જેટલા બેટાને ખબર છે કે દૂરદર્શન ઉપર રામાયણ ને બધી ચેનલ આવતી એમાં બરોબર. અને નીચે તમે જોજો ગમે ચેનલ આવતી ને નીચે બધા ન્યૂઝ આમ છપાતા જતા. એમાં બરોબર રામધનુષ તોડે નીચે ન્યૂઝ આવે વેલ્ડિંગ કરાવવા માટે મોળો ફૂલપડા જીઆઈડીસી. બોલો આવો મેળ ભેગો થઈ જતો હે. આવો મેળ ભેગો થઈ જાય. અને ગામડાની સંસ્કૃતિ બહુ રૂડી છે. આ બેનો બેઠા, વડીલો, મારી માતા બેઠી એટલે મને આનંદ થાય. અને હું તો ખરેખર કહું બેનો તમે એક વાત તો લગભગ બધા ઘરે કરો. અને ભાઈઓને બધાને ખબર કાકા આ વાત તમારે ત્યાં થતી છે, આ મારી ત્યાં થાય, બધા ત્યાં થાય. 4-5 બેનું ભેગા થાય એટલે શું કે ખબર હું આવીને પછી તાર ભાઈને ઘરમાં બહુ સારું છું. તો તમારા બાપુજી ત્યાં આટો મારો. તમારા બાપુજી હજી પંખા વિના સાયકલો માટા ઠોકે. હા એનું કાંઈ ગોઠવો સમજ્યા. અને આ તો કાંઈ છે જ નહીં. અટણની જે મારી નવી જે બધી કન્યાઓ આવી છે બધે ઇન્સ્ટાગ્રામ વાળી કોયેલું એ પાસે શું ખબર એકચ્યુઅલી માય પાપા ઇઝ માય રિયલ હીરો. તો આપણા બાપા હું બારવટિયા હતા ભાઈ હે. એટલે અમારો બાપો જતો રહે ને કંઈક વેલ્યુ કરજો હો તમે. હા એટલે મજા કરો, આનંદ કરો. પણ બહેનોને અમુક વસ્તુ બહુ ગમે ને મને ખબર છે કે લગ્ન ગીતનો ખૂબ આનંદ હોય.
લગ્ન ગીત ગાવા એને એક હરખ હોય, ગમે એ પ્રસંગ હોય, પણ એનો હરખ હોય મને વાત 100% હાચી. બેનો આમ તમે લગ્ન ગીત ગાઓ તો બહુ રૂડા લાગો, પણ લગ્નમાં તમે 4-5 દી હળંગ જેવું લગ્ન ગીત તમે ગાઓ, એ તમે મફતના ઢેફલા ઉપાડ્યા હોય. અરે ખરેખર. અને બ્યુટી પાર્લર ક્યાંથી આવે નથી ખબર. બ્યુટી પાર્લરનું ગુજરાતી ખબર? મહિલા ઓટો ગેરેજ. ફંટી ગાડીને લેમ્બોર્ગિની કરીને બહાર કાઢવા જાઓ. અને એ તમે જોજો લગ્નમાં આમ જો ખરી કે માટે અમારા ફોટા રહેવા જાઓ, જાઓ સંબંધ થઈ જશે, કોઈ બાયોડેટા મૂકવાનું નથી. હા, એ જોજો બેનો લગ્નમાં હથેકનો મેકઅપ કર્યો હોય, ટપાલ પેટી જેટલી લિપસ્ટિક હોય, અને હાથમાં હાવ હળી ગયેલું છોકરું તેડ્યું છે, હાવ હળી ગયેલું લંઘાઈ ગયેલું જોજો. એ નાકમાં કપા કોળાતો હોય, 4-5 ગુંગા અહીંયા સોયટા હોય. અને એ એક બહેનોની તમારી એક ટેવ મેં જોઈ ખરેખર. બહેનો છે ને ઘરના પ્રસંગ કરતા બહારના વધારે ખાના રોય તાર બાપને ક્યાં ઉપાડવાનો નાખ બેઠેપલી નાખ. બેનો ખાઈ એનો વાંધો નહીં. અમુક બેનો રૂમાલમાં પોટલી વાળા બૂસ મારે જોઈજો લગ્નમાં લઈ લેન ભાઈ, આમ તો તાર બાપના કારખાના કાંઈ છે નહીં, જઈને ખાય નાખ 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 બેઠેપલી નાખ. બેનો લઈ જાય નહીં વાંધો નહીં, પણ એ બેનોએ ડાલડા ઘીની એટલી મીઠાઈ ખાધી હોય, આ લાલી મેકઅપ બધું હેઠે ઉતર્યું હોય, એટલે ગળા પેક થઈ જાય જોઈજો, ગળા બેહી જાવ. અને આવા ગળે પાછા બેનો રાડ્યું નાખતા એ તાર ભાઈ ક્યાંય દેખાતા નથી, આમ ગળા બેહી જાવ. અને આવા ગળે બેનોને લગ્ન ગીત ગાવાનો બહુ હરખ. બેનો તમને ખબર છે કયા રાગમાં ગાવી છે? આપણે ક્યાંક ક્યાંક ખાઈ ભળાય છે. જો આ રાગમાં ગાઈને તો તાલી પડી, આમ બેઠી હોય છે, એ ગાજે શરમ વગરની બેઠી નો રહેતી, ડો હાવ પ્રસંગમાં ડો ભૂંડા લાગવી. લે સંપા તું આવી છો? હારું બાપા હારું, તું મોડી પડી ગઈ. હું મારામ જો ખરેખર કહું તાર પટેલને બધી રીતે સારું, સુરતમાં જમીનમાં બહુ સારું, હીરામાં બહુ સારું, પણ તાર પટેલ કઈ પણ આમ જો બેની કાંઈ શોખ હોય ન હોય. આમ જો અહીંયા આપણે ઘણા અડ્ડા છે અહીંયા મળતા જો, એમાં હું પૂછવાનું હોય અહીંયા ચાલુ કરે બધા સામું. અને પછી જે બેનો લગ્નના ગીત ઉપાડે, જો આ રાગમાં કઈ ગયું તો તાલી પાડજો, જો આમ ગાય ગાજે શરમ વગરની ડોઈ, હું નકરું પાણી પીધા કરસ. હાવ શરમ વગર નાની હતી તે આવી જતી, તાર ભાણીઓ શું કરે? સારું છે ને? સારું સારું બાપા સારું સારું ભાઈ. હોવું ઘરે આવી જાય ને સારી હોય એટલે વાંધો નહીં. આમ જો ખરેખર નકર રમલી પેલા કેવું હતું ખબર છે? હોવું હાવું થી બીતી હાવું કેવી છે, અટાણે ડોહ આપણે બીવું પડે છે. સારું કરે આમ જો સાલું કરે બધા સામું જો. એ ગાજો, એ ગાજો, ગાજો. અને તમારો બાપ તમે ડો હા પડી ગયો ચાલુ કર બધા. તું પાડો હું પાડું, કાલે હું પાડું. અને પછી જે બેનું લગ્નના ગીત ઉપાડે, ગાજો. જય શ્રી કૃષ્ણ બાપા. કે ફૂલાનો તે ગજારો ને પેઈને સાનમુની નો ગજરામાં ગોટો મારા વીરને ખબર નહોતી, આયના બાપા કરતા મોટો. આપને એમ તો આ ગીત આપણે લેમ કાઢીને હોલ્ડરમાં આંગળી ભરાઈ દેવાય. અને આ ગીત તો હજી કઈ હતા જ ને, નિરાય તો રાખો. પેલા લગ્ન પતે પછી જે બેનો ઉકેડી ઉઠાડો છે ને, ઉકેડી તો એ જબરું ગીત ગાય. એ લાંબી કડશી ટૂંકો દાંડ હા રે, એ હંસાના ઘરમાં ગોરધન હા, આ બધા ગીતો સાંભળાય છે ને ખબર છે ભાઈ કે કેવી યાદી હતી લગ્ન ગીતને. પણ કેવા લગ્ન ગીત હતા કે ગણપતિ સ્થાપના થતી ત્યાંથી લગ્ન ગીત ગવાતા. કેવા લગ્ન ગીત? એ પ્રથમ શ્રી ગણેશ બે હાડો રે, ઓ મારા ગણેશ દુલાળા. પ્રથમ શ્રી ગણેશ
સારી વગાડી. મારી જે નથનું કાચું હોનું 1,08,000 ભાવ છે આજ. મારી તે નથનું કાચું રે હોનું નથણી લડી લાડી જાય રે સાયબા. નથણી રે ગણાવો માણા આવી નથણી રે ગણાવો માણા. ગજાવી નાખો. પણ પહેલાના સમયમાં આ તો હો બાયોડેટા આવી ગયા. ઝોણ બધા કાફેમાં થવા માંડ્યા. હે અંજીર થીકતેજ મોકટેલ પિઝા આવું બધું ખાતા ખાતા વાતચીતું થાય. પણ પેલા અહીંયા મારી માતાઓ બેઠીને પૂછો કેવા ગીત ગવાતા. ઝોણ થતું ત્યારે ગીત ગવાતા. અંતરિયો વાર જોવાને હાલો એને અંતર પીની સાડી રે સાયબા. અંતરિયો વાર જોવાને હાલો એને અંતર પીની સાડી રે સાયબા. નથાણી રે ગણાવો માણા.
ગીતથી આપણા જૂના, પણ અટાણે જે ટ્રેન્ડિંગ છે એમાં કે વીરને જરી ભરેલા ભરેલા ભરેલા, વીરને જરી ભરેલા સાફા રે, વીરને ચોટાળી બંધો. વીરને જરી ભરેલા ભરેલા ભરેલા, વીરને જરી ભરેલા સાફા રે, વીરને ચોટાળી બંધો.
થઈ ગયા અટણના ટ્રેન્ડિંગ ગીત. પણ મહેસાણામાં લગ્ન ગીતનો અલગ માહોલ ભાઈ. હા, મહેસાણામાં કેવા લગ્ન ગીત હોય છે? કોઈ મહેસાણા નથી ને? હા. એ યુકેડી નાર ભમરડી રે, એ યુકેડી નાર ભમરડી રે, એ કુડી દે ઢોલ નાચ ભમરડી રે, મારા મિલન ભાઈ નાર નાચ ભમરડી રે, એ દાડી છે પણ જબરું ના